એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। ખાતર વિતરણમાં પારદર્શિતા લાવવા માટે સરકારે એક મોટો નિર્ણય કર્યો છે। સબસિડાઇઝ ખાતરના વિતરણની તપાસ માટે ટીમની રચના કરવામાં આવી છે। સૌથી વધુ યુરિયા ખાતર વેચતા ડીલર્સની થશે ખાસ તપાસ। પીઓએસ મશીનના ડેટા અને સ્ટોકની ચકાસણી કરવામાં આવશે। શંકાસ્પદ યુરિયાના નમૂનાને લઈને લેબમાં તપાસ કરાશે। ખાતરની કાળાબજારી અને ટેગિંગ રોકવા માટે સરકારે આ પ્રયાસ હાથ ધર્યો છે। વધુ વિગતો લઈશું સંવાદદાતા હિતલ પાસેથી। હિતલ, ખાતરની કાળાબજારી રોકવા માટે આ મોટો નિર્ણય શું છે, વિગતો? ચોક્કસ કહી શકાય કે જે પ્રકારે ખાતરના વિતરણમાં પારદર્શિતા લાવવા અને રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે, કારણ કે દર વખતે ખાતરના વિતરણમાં એક કાળાબજારીની બૂમો આવતી હોય છે અને નકલી ખાતર આપવાની પણ બૂમો આવતી હોય છે। સફળ છે કે આ ફરિયાદોને ધ્યાનમાં રાખીને સબસિડાઇઝ જે ખાતર છે એનું ટેસ્ટિંગ કરવા માટેનો ખાસ નિર્ણય પણ લેવા આવ્યો છે અને ખાસ તપાસ અધિકારી અને નિરીક્ષણ અધિકારીની નિમણૂક કરવામાં આવશે। સબસિડાઇઝ ખાતર જે છે એ બિનકૃષિ ઉપયોગમાં સંગ્રહ કરી અને બનાવટી ખાતર સામે રાજ્યવ્યાપી અભિયાન ચલાવવાનો સરકારે નિર્ણય લીધો છે। દરેક જિલ્લામાં સૌથી વધુ યુરિયા વેચતા ડીલરની ત્યાં ખાસ તપાસ કરવામાં આવશે અને આ પ્રકારની સ્ટોક છે એની ચકાસણી પણ નિયમિત રીતે કરવાનો સરકારે નિર્ણય લીધો છે। યુરિયા સાથે અન્ય પ્રોડક્ટો ફરજિયાત ટેસ્ટિંગ થાય છે કે નહીં તેની પણ ચકાસણી કરવામાં આવશે। આમ શંકાસ્પદ યુરિયાના નમૂના લઈને લેબમાં પણ મુકાશે। એટલે ટેકનિકલ જોવા જઈએ ફાલ્ગુની તો ખાસ કરીને સરકારે અને કૃષિ વિભાગે આ મહત્વનો નિર્ણય એટલે લીધો છે કે એક તો સબસિડાઇઝ ખાતરની કાળાબજારી ન થાય અને નકલી ખાતરનો ઉપયોગ કરીને ખેડૂતોને છેતરવામાં ન આવે। જી હિતલ, આભાર આપનો માહિતી આપવા બદલ। તો સરકારે એક મોટો નિર્ણય ખાતરને લઈને લીધો છે।